શરીરમાં વિશેષ રૂપે સર્વથા અનર્થ અને વિઘ્નોનું એકમાત્ર કારણ ન દેખનારો દુષ્ટ વકરેલો વાયુ જ છે. તે વાયુ જ વિશ્વકર્મા, વિશ્વાત્મા, વિશ્વરૂપ, પ્રજાપતિ, સ્રષ્ટા, ધાતા, વિભુ, વિષ્ણુ, સહર્તા, મૃત્યુ અને અનંતકરૂપ છે. તેથી તે વાયુને સમ રાખવા માટે ખાસ પ્રયાસ કરવો જોઈએ. તે વાત પીડિત શરીર સાથે જોડાયેલા કહેલા દોષ વિજ્ઞાનમાં કર્મ બે પ્રકારના માનવામાં આવે છે. તેમાં એક છે પ્રાકૃત કર્મ અને બીજું છે વિકૃત કર્મ. સંક્ષેપમાં પ્રતિપાદિત દોષોના પ્રકારનો વિચાર કરીને દરેક કર્મના 5 દોષ સિદ્ધ કરેલા છે. એમાં વૈકૃત કર્મ દોષ પ્રાકૃત કરતા બળવાન અને ગતિમાન હોય છે. હવે અહીં વિભાગ અનુસાર લક્ષણ સહિત એમનું નિદાન કરવામાં આવી રહ્યું છે. શરીરની ધાતુઓને ક્ષીણ કરનારા દ્રવ્ય પદાર્થોના ઉપયોગ તથા આચાર વિચારથી વકરેલો વાયુ અત્યંત સમરૂપે પ્રવાહિત રહેતો નથી. તે રસ વગેરેના ચારેય સ્ત્રોતોથી પ્રવાહિત થઈને ફરી એમનામાં તેનાથી ઉત્પન્ન દોષોને પરિપૂર્ણ કરી દે છે. તે પછી તે દોષપૂર્ણ સ્ત્રોતોમાંથી નીકળીને તે ક્ષુબ્ધ વાયુ તેના મુખને વિધિવત ઢાંકીને રોગીના શરીરમાં શૂલ, આના એટલે આફરો, આંતરડામાં ગળગળાટ થવો, કબજિયાત, સ્વરભંગ, દ્રષ્ટિભેદ, પીઠ અને કમરમાં દષ્ટદાયી ઉપદ્રવો ઉત્પન્ન કરે છે. એના જ પ્રભાવથી રોગીના શરીરમાં કષ્ટસાધ્ય ઉપદ્રવો ઉત્પન્ન થાય છે. અમાશયમાં વાત દોષ થતા વમન, શ્વાસ, ઉધરસ, વિસૂચિકા એટલે કોલેરા, કઠાવરોધ તથા નાભીના ઉપરના ભાગમાં અનેક વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. વકરેલો વાયુ આંખો, કાન વગેરે ઇન્દ્રિયોમાં વિઘ્ન તથા ચામડીમાં પ્રવેશીને પાકીને ફૂટી જનારા ફોલ્લા અને રૂક્ષતાનું કારણ બની જાય છે. રક્તમાં વાયુ જવાથી રોગીને અત્યંત કષ્ટદાયક પીડા થાય છે. શ્વાસ અને ગળામાં બળતરા થાય છે અને અવાજ બેસી જાય છે. આંતરડામાં પ્રદૂષિત વાયુનો પ્રવેશ થવાથી વિષ્ટંભ એટલે કોષ્ઠબદ્ધતા, અરુચિ, દુર્બળતા અને ભ્રમના રોગો ઉત્પન્ન થાય છે. માંસ અને પક્વાશયમાં વકરેલો વાયુ શરીરમાં ગાંઠ, કર્કશતા, ભારેપણું, લાકડીના અને મુઠ્ઠીના માર જેવી પીડા ઉત્પન્ન કરીને અતિશય કષ્ટ આપે છે. અસ્થિઓમાં પ્રવેશેલા સક્ષુબ્ધ વાયુથી જાંઘ અને સાંધાઓના હાડકાંઓમાં તીવ્ર શૂલ ઉપડવાથી રોગીને કષ્ટ થાય છે. મજ્જામાં ગયેલો વકરેલો વાયુ રોગીના હાડકાંઓમાં ક્ષરણ એટલે પાણી જરવું અને અનિદ્રા ઉત્પન્ન કરે છે, જેનાથી રોગીને પીડા થાય છે. શુક્રમાં ગયેલો વકરેલો વાયુ વીર્ય અને ગર્ભનું પતન કરે છે અને તે વિકૃત થઈ જાય છે. શિરાઓમાં ગયેલો વાયુ માથામાં પીડા અને ખાલીપણાનો અનુભવ કરાવે છે. સ્નાયુમાં સ્થિત વકરેલો વાયુ રોગીના શરીરમાં સોજા ઉત્પન્ન કરે છે, જેના કારણે એને વધારે કષ્ટ થાય છે. શરીરના સાંધાઓમાં પ્રવાહિત વકરેલા વાયુથી કંઠમાળ, સ્પર્શ તથા શુષ્કતાના ઉપદ્રવથી ગ્રસ્ત થઈ જાય છે. શરીરના બધા અંગોમાં વકરેલા વાયુના પ્રવેશથી પીડા, શરીર તૂટવું અને સ્ફુરણનો દોષ થાય છે. સ્વપ્નાવસ્થામાં વિકાર થવાથી વાયુસ્તંભન, આક્ષેપણ, સંધિભંગ તથા કંપનનો દોષ રોગીના શરીરમાં પ્રગટ કરી દે છે. જ્યારે વકરેલો વાયુ શરીરની સંપૂર્ણ ધમનીઓમાં વારંવાર પ્રવાહિત થવા લાગે છે, ત્યારે શરીરના અંગો વિક્ષિપ્ત થઈ જાય છે અને આ રોગને આક્ષેપણ કહે છે. જ્યારે નીચેથી તાડિત વાયુ વકરીને ઉપર ચડે છે અને પછી ઉધ્વ ભાગ તરફ પ્રવાહિત થવા લાગે છે, ત્યારે તે રોગીના હૃદયને પીડિત કરીને માથાના અસ્થિમાં પીડા ઉત્પન્ન કરે છે. તે ચારે બાજુથી શરીર પર પ્રવાહ કરે છે, જેથી શરીર વિક્ષિપ્ત થઈ જાય છે. તે દાઢી અને મુખની શક્તિને ક્ષીણ કરીને રોગીને વ્યથિત કરવાનો પ્રયાસ કરે છે. રોગી બહુ જ કષ્ટપૂર્વક શ્વાસ-નિશ્વાસની ક્રિયા કરે છે. તેમાં બંને નેત્રો બંધ થવા લાગે છે. ગળામાંથી કબૂતર જેવો ધ્વનિ આવવા લાગે છે અને રોગી જ્ઞાનશૂન્ય થવા લાગે છે. ચિકિત્સા ક્ષેત્રમાં આનું નામ ઉત્પન્નતંત્રક રોગ છે. હૃદયમાં રહેલા દૂષિત વાયુ દ્વારા પ્રેરિત તે રોગ જ્યારે રોગીના ડાબા નાકના છિદ્રમાં જઈને આશ્રય લે છે, ત્યારે એના કારણે રોગી વારંવાર સ્વસ્થતા અને વારંવાર અસ્વસ્થતાનો અનુભવ કરે છે.
આઘાત પહોંચાડનાર વાત વ્યાધિ અપતાનક રોગ એટલે અત્યંત અસાધ્ય રોગ છે. જ્યારે વકરેલો વાયુ ગળા અને પડખામાં જઈને મન્ય નામ વળી બંને શિરાઓને જકડીને બધી ધમનીઓનો આશ્રય લઈને સંપૂર્ણ શરીરમાં પ્રસરી જાય છે, જેના કારણે ગરદન અને કાખની સંધિ જોડો એટલે વાંકી થઈ જાય છે અને શરીર અંદરની બાજુ ધનુષની જેમ વળી જાય છે. રોગીની આંખો સ્થિર થઈ જાય છે, તેને બગાસા આવે છે, દાંત ભીસાવા લાગે છે અને કફ સાથે ઉલટી થાય છે. બંને પાંસળીઓમાં વેદના થાય છે, વાચા રોકાઈ જાય છે તથા દાઢી, પીઠ અને માથું જકડાઈ જાય છે. ત્યારે આને અંતરાયામ વાત રોગ કહે છે. બહિરાયામ રોગમાં શરીર બહાર તરફ ધનુષ્યની જેમ વળી જાય છે, વક્ષસ્થળ ઊભું થઈ જાય છે અને માથું અને ખંભા પાછળની તરફ વળી જાય છે. દાંત અને મોઢાનો રંગ બદલાઈ જાય છે, પરસેવો વધારે થાય છે અને શરીર શિથિલ થઈ જાય છે. આ વાત વ્યાધિને બાહ્યામ તથા ધનુસ્તંભ કહેવામાં આવે છે. રોગીના મળમૂત્ર અને રક્તમાં પ્રવેશેલો વાત રોગ આખા શરીરમાં ફેલાઈ જઈને શરીરમાં અનેક પ્રકારના દોષ ઉત્પન્ન કરે છે. આ રોગને વ્રણાયામ કહે છે. જે વ્રણાયામ રોગમાં રોગીને વધારે તરસ લાગતી હોય અને તેનું શરીર પીળું પડી ગયું હોય તો તે અસાધ્ય રોગ છે. સર્વ પ્રકારના આક્ષેપક રોગોમાં વાયુનું વેગ શાંત થઈ જવાથી રોગી સ્વસ્થ થઈ જાય છે. જીવાને બહુ રગડવાથી અને ગરમ ભોજન કરવાથી દાઢીમાં રહેલો વાયુ વકરીને દાઢીના ભાગમાં સ્તંભન દોષ ઉત્પન્ન કરીને મોઢાને ખાલી કરી દે છે અથવા બંધ કરી દે છે. આને વાતવ્યાધિમાં હનુસ્તંભ વ્યાધિ કહે છે. આના કારણે રોગીને ખાવા, ચાવવા અને બોલવામાં મુશ્કેલી પડે છે. વકરેલો વાયુ વાગવાહિની શીરીમાં થઈને જીભને અટકાવી દે છે અને આ જીવાસ્તંભ નામક વાત વ્યાધિનો પ્રકાર છે. આના કૃપ ભાવથી રોગીના મોઢામાં ખાવા પીવાનું તથા બોલવા ચાલવાનું સામર્થ્ય રહેતું નથી. માથા પર ભાર ઉચકવાથી, વધારે હસવા બોલવાથી, ઊંચા નીચા સ્થાન પર સૂવાથી તથા સખ્ત પદાર્થો ચાવવાથી વાયુ વિકાર ઉત્પન્ન થઈને શરીરમાં વધે છે અને ઉપરના ભાગમાં પહોંચીને આશ્રિત થઈ જાય છે. આનાથી રોગીનું મુખ વાંકું થઈ જાય છે. તે ઊંચા અવાજે અટ્ટહાસ કરે છે તથા બીજું આંખને અસ્થિર કરીને ધ્યાનમગ્ન થઈને જુએ છે. ત્યાર પછી તે જ દોષથી રોગીની બોલવાની શક્તિ શિથિલ પડી જાય છે, નેત્રોમાં સ્તબ્ધતા છવાઈ જાય છે, દાંત ભીસાય છે, અવાજ બેસી જાય છે, બહેરાશ અને અંધત્વનો દોષ આવી જાય છે. આ ઉપરાંત નાકમાં ગંધ ન આવી, સ્મૃતિ ન રહેવી, ભય, શ્વાસ ફૂંક, પાર્શ્વભેદ, એક આંખની શક્તિનો હાસ, દાઢની ઉપરના ભાગમાં, શરીરના અડધા ભાગમાં કે નીચેના ભાગમાં પ્રબળ વેદના થાય છે. કેટલાક લોકો અને અર્ધિત અને કેટલાક અકાંગ દોષ કહે છે. જ્યારે વકરેલો વાયુ લોહીનો આશરો લઈને માથામાં રહેલી શિરાઓને વૃક્ષ શૂળ ચડે એવી અને કાળા રંગની બનાવી દે છે ત્યારે એને શિરોગ્રહ દોષ કહે છે. જ્યારે વકરેલો વાયુ શરીરને પોતાના અધિકારમાં કરીને એમાં રહેલી શિરાઓ તથા સ્નાયુ તંત્રિકાઓને પોતાના અધિકારમાં કરી લે છે અને એમાં અવરોધ ઉત્પન્ન કરીને રોગીના શરીરના એક પડખા અથવા બીજા કોઈ વિશેષ ભાગ પર પ્રહાર કરે છે, તેથી તે ભાગ બહેરો અથવા નકામો થઈ જાય છે. ત્યારે એ દોષને લોકો પક્ષાઘાત કહે છે. કેટલાક લોકોએ તો તે એકાંગ તથા અર્ધાંગ રોગ અને કેટલાક લોકોએ કક્ષ વ્યાધિ નામે સ્વીકાર કર્યો છે. સંપૂર્ણ શરીરમાં વિકરેલા વાયુનો આશ્રય હોય તો સર્વાંગ રોધ એટલે સર્વાંગ પક્ષાઘાત અને સાંધા જકડાઈ જવાનો રોગ થાય છે. જે પક્ષાઘાત રોગ માત્ર વાયુના કારણે છે તે અતિ કષ્ટ સાધ્ય છે. જ્યારે તે વાયુ રોગ પિત્તાદિ અન્ય દોષોના સંયોગથી થાય છે ત્યારે કષ્ટ સાધ્ય તથા જે વાત રોગ ધાતુઓનો ક્ષય થઈ જવાથી થાય છે તે અસાધ્ય હોવાથી તાજ્ય છે. કફયુક્ત વાત જ્યારે અમાશયમાં અવરોધાઈ જાય છે ત્યારે રોગીના શરીરને તે જકડી લે છે. તેના કારણે રોગીનું શરીર સાંઠા જેવું થઈ જાય છે. તેથી આ રોગને દંત પતાનક કહે છે.
આ સઘળા દોષોથી સમન્વિત થઈ જતા ખરેખર અસાધ્ય બની જાય છે. ખંભાઓના મૂળ ભાગમાંથી ઊભો થયેલો વકરેલો વાયુ એની શિરાઓને સંકુચિત કરીને ભુજાઓની સ્પંદન શક્તિને નષ્ટ કરી નાખે છે. તેને અવબાહુક રોગ કહે છે. ભુજાઓના પૃષ્ઠભાગમાં થઈને દરેક આંગળીઓના મૂળ સુધી જે એક જાડી નાળી છે એનું નામ કંડરા છે. એમાં વકરેલો વાયુ એની કામ કરવાની શક્તિને નષ્ટ કરી નાખે છે. આને વિષૂચિ કહેવાય છે. રોગીના કમરના ભાગમાં રહેનારો વાયુ જ્યારે જાંઘ એટલે સાથળ સુધી જાય છે તો પોતાની તે જાડી કંડરા નાડીને જકડી લે છે. આનાથી રોગી લંગડો થઈ જાય છે. જ્યારે બંને સાથળની નસોને જકડીને બંને પગની કંડરાઓ જકડાઈ જાય છે ત્યારે તે રોગને પંગુ કહેવાય છે. જ્યારે રોગી ચાલવામાં કાપવા લાગે છે અને ખંજન પક્ષીની જેમ લંગડાતો ચાલે છે, એના સાંધાઓના બંધન ઢીલા પડી જાય છે, તો તે દોષને કલાય ખંજ નામક રોગ માનવો જોઈએ. જીર્ણ કે અજીર્ણ અવસ્થામાં ઠંડા ગરમ પ્રવાહી પદાર્થો, શુષ્ક ભારે ચીકણા ભોજન પદાર્થનું સેવન, વધારે પરિશ્રમ, સંક્ષોભ એટલે વ્યાકુળતા, શિથિલતા તથા વધારે જાગવાથી વાત, કફયુક્ત ચરબી વધારે માત્રામાં એકત્રિત થઈને પિત્તનો પરાભવ કરીને શરીરમાં પ્રસરી જાય છે. અંદરના કફ દ્વારા જાંઘના હાડકામાં દોષ સમન્વિત થવાથી સ્તંભન રોગ તેમને ગ્રસિત કરે છે. તે સમયે શીત વાત દોષના પ્રભાવથી જાંઘનું હાડકું શિથિલ થઈ જાય છે. તે દોષના પ્રભાવના કારણે રોગીનો તે ભાગ કાળો પડી જાય છે. તે જડ એટલે નિર્જીવ બની જાય છે. રોગી તંદ્રા, મૂર્છા, અરુચિ અને જવરના ઉપદ્રવોથી ઘેરાઈ જાય છે. આ રોગને ઉરુસ્તંભ કહે છે. કેટલાક આને બાહ્ય વાત કહે છે. વાયુ અને રક્ત બંને વકરવાથી ઘૂંટણોની વચ્ચે જે સાંધો આવે છે તે અતિ પીડાદાયક હોય છે. તેમાં સોજો શિયાળના માથા જેવો સ્થૂળ માનવામાં આવે છે. તેથી આ કૌષ્ટુક શીરના નામે ઓળખાય છે. જ્યારે ઊંચા નીચા પીડાદાયક વિષમ સ્થાન પર પગ મૂકવાથી અથવા અત્યંત પરિશ્રમથી વાયુ વકરીને ઘૂંટીઓમાં આશ્રિત થઈ જાય છે તો તેને વાતકંટક રોગ કહે છે. જ્યારે પાર્ષીણ એટલે એડીના ભાગની સામે આંગળીઓની શિરાઓને વકરેલો વાયુ પીડા ઉત્પન્ન કરતો રહીને પગની ચાલવાની શક્તિને નષ્ટ કરી દે છે ત્યારે ગૃધ્રસી રોગ કહે છે. કફ અને વાયુ વકરતા જ્યારે બંને પગમાં ઝંઝણાતી થાય અને શૂન્ય પડી જાય ત્યારે તે દોષને પાદહર્ષ કહેવાય છે. પિત્ત તથા રક્તથી સંક્ષિપ્ત વાયુ રોગીના બંને પગમાં બળતરા ઉત્પન્ન કરી દે છે. ખાસ કરીને આવું વધારે ચાલવાથી જ થાય છે. આ વાત દોષમાં આ પ્રકારનો દોષ પાદદાહ નામથી ઓળખાય છે.